सकल तीर्थ संतना चरणे गुरुजी ने नित गावूं। सर्व साधननु मूल एक सद्गुरु चरण में जाऊं। सर्व साधननु मूल एक सद्गुरु चरण में जाऊं। मध्य सागर में नाव हमारूं उआटे अथड़ातूं। अवर साधन काम न आवे सुकानी चरणे जाऊं। अवर साधन काम न आवे सुकानी चरणे जाऊं। बड़बड़ तो अग्नि लाग्यो बाळे ज्यां त्यां जाळूं। गुरु कृपा वरसाद विना एवो अग्नि केम ओलावूं। गुरु कृपा वरसाद विना एवो अग्नि केम ओलावूं। घोर अंधकार साय रयो दिवड़िए केम अंजवाळूं। गुरु सूर्य उदय विना मिटे नहीं घोर अंधारों। गुरु सूर्य उदय विना मिटे नहीं घोर अंधारों। धन्य धन्य जने गुरु मल्या धन्य गुरु गुण गावूं। फेरो एनो सफल से लाभो सद्गुरु चरणे सिधावूं। फेरो एनो सफल से लाभो गुरु चरण में सिधावूं। तारा सब दुखड़ा मटी जावे रे कर्या कर्म बळी जावे रे। राम भजी ले काई फिकर नहीं। प्रभु भजी ले हवे काई फिकर नहीं। सब दुखड़ा मटी जावे रे तारा कर्या कर्म बळी जावे रे। राम भजी ले काई फिकर नहीं। प्रभु भजी ले हवे काई फिकर नहीं। भूलवाड़े तोय हवे भूलीश मां। भले घर धंधे वळगाड़े रे भले घर धंधे वळगाड़े रे।
ભૂલવાડે તોય હવે ભૂલીશ માં, ભલે ઘર ધંધે વળગાડે રે, ઘર ધંધે વળગાડે રે. દીનો ભૂલ્યો પછી દસ નહીં હુજે, આડી આવે અંધારી રાત રે, આડી આવે અંધારી રાત રે. રામ ભજી લે કાંઈ ફિકર નહીં, દીનો ભૂલ્યો પછી દસ નહીં હુજે, આડી આવે અંધારી રાત રે, આડી આવે અંધારી રાત રે. રામ ભજી લે કાંઈ ફિકર નહીં, તારા સબ દુખડા મટી જાવે રે ભાઈ, કર્યા કરમ બળી જાવે રે. રામ ભજી લે તો કાંઈ ફિકર નહીં, પ્રભુ ભજી લે હવે કાંઈ ફિકર નહીં. વિંધાણા એટલા મોતી કેવાણા, બીજા પથરાને પરમાણે રે, બીજા પથરાને પરમાણે રે. વિંધાણા એટલા મોતી કેવાણા, બીજા પથરાને પરમાણે રે ભાઈ, પથરાને પરમાણે રે. ગુરુગમ લઈને ગોતી લેજો, ઓલા ગાફલ ગોથા ખાવે રે, ગાફલ ગોથા ખાવે રે. ગુરુગમ લઈને ગોતી લેજો, ગુરુગમ લઈને ગોતી લેજો, ઓલા ગાફલ ગોથા ખાવે રે, ગાફલ ગોથા ખાવે રે. રામ ભજી લે કાંઈ ફિકર નહીં, પ્રભુ ભજી લે તો કાંઈ ફિકર નહીં. હરિભજનમાં હારીને બેઠો, એલા મૂર્ખ મૂંઢગે માર રે, મૂર્ખ મૂંઢગે માર રે. હરિભજનમાં હારીને બેઠો, મૂર્ખ મૂંઢગે માર રે, મૂર્ખ મૂંઢગે માર રે. આપે કરતા આપે અરતા, મારો હરી કરે હોય રે, હરી
રામ ભજી લે કાંઈ ફિકર નહીં. આપે કરતા આપે હરતા હરી કરે તે હોય રે, હરી કરે તે હોય રે. રામ ભજી લે કાંઈ ફિકર નહીં. સબ દુખડા મટી જાવે રે તારા, કયા કરમ બળી જાવે રે. રામ ભજી લે કાંઈ ફિકર નહીં. પાંચ તત્વ તારી વસે કાયામાં, ત્રણ ગુણ ત્યાં આવે રે, ત્રણ ગુણ ત્યાં આવે રે. પાંચ તત્વ તારી વસે કાયામાં, ત્રણ ગુણ ત્યાં આવે રે, ત્રણ ગુણ ત્યાં આવે રે. સંતને ચરણે ગુરુજીના વસને, સંતને ચરણે ગુરુજીના વસને. દાસ પીઠો ગુણ ગાવે રે, દાસ પીઠો ગુણ ગાવે રે. રામ ભજી લે કાંઈ ફિકર નહીં. સંતના ચરણે ગુરુજીના વસને, દાસ પીઠો ગુણ ગાવે રે. રામ ભજી લે કાંઈ ફિકર નહીં. સબ દુખડા મટી જાવે રે તારા, કયા કરમ બળી જાવે રે. રામ ભજી લે કાંઈ ફિકર નહીં. રામ ભજી લે કાંઈ ફિકર નહીં. આપણા મનુષ્ય જીવનમાં જીવના કર્મ પ્રમાણે ઘણી પ્રકારની સમસ્યાઓ છે ને. જે કાંઈ આપણા જીવનની અંદર સમસ્યા ઊભી થતી હોય એ આપણું કર્મ જ હોય ને. સારું સારું ખાવાનું મળે એ આપણું કર્મ, અને ટાઢું સૂકું ખાવું પડે એ આપણું કર્મ જ ને. કર્મ પ્રમાણે મનુષ્ય જીવનની અંદર અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે. સમસ્યાઓ અનેક પ્રકારની છે, પણ સંતો એમ કહે છે કે અનેક પ્રકારની સમસ્યાની ચાવી એક છે. એક ચાવી એવી છે કે એ ચાવીથી બધી પ્રકારની સમસ્યાઓ હલ થઈ જાય. તો એ ચાવી રામ ભજી લે કાંઈ ફિકર નહીં, તારા સબ દુખડા મટી જાવે. નામ સ્મરણથી બધી પ્રકારની સમસ્યાઓનો અંત આવે છે. પાપ કરનારા પાપિયાના અનંત પ્રકારના કર્મોની સમસ્યાઓ હલ થઈ હોય તો નામ સ્મરણથી થઈ છે. રામ ભજી લે એટલે નામ ભજી લે. નામ છે એ રામનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. તુલસીદાસ મહારાજે રામાયણની અંદર નામનો મહિમા ગાતા એમ કીધું કે મારા મત પ્રમાણે રામ કરતા એનું નામ મોટું છે.
રામે આંગળીને વેઢે ગણી શકાય એટલાને તારા નામે સંસાર સાગર ઉપર પાજ બાંધી દીધી. એટલે નામનો અધિક મહિમા છે. છેલ્લે તુલસીદાસે એમ કીધું કે રામ ન શકહી નામ ગુણ ગાઈ. રામ પોતે પણ એના નામના ગુણ ન ગાઈ શકે, એવડો નામનો પ્રતાપ છે. નામ એટલે રામનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. જે નામ કબીર સાહેબે કીધું કે તમારા દેહની અંદર બિરાજમાન છે. નામ બિરાજે તમારા ઠામમાં. ઠામ એટલે દેહ. નામ બિરાજે ઠામમાં. તો દેહરૂપી ઠામની અંદર ક્યાં નામનો વાસો છે? કે દેહરૂપી ઠામની અંદર તમારા પ્રાણની અંદર નામનો વાસો છે. નામ બિરાજે તમારા ઠામમાં. સબી ઠામ ઈ નામ કી માઈ. કહત કબીરા સુનો ભાઈ સાધુ, નામને ઠામ જુદા નાઈ. અત્યારે તમારા દેહની સાથે નામ ચૈતન બ્રહ્મ ઓતપ્રોત થયેલ છે. તમારા હાથના વાળ ઉપર એક મચ્છર આયલું જતું હોય તો તમને ખ્યાલ આવે કે આમાં કંઈક જીવ આયલું જાય છે. ચૈતન બ્રહ્મ તમારા દેહરૂપી ઠામની અંદર ઓતપ્રોત થઈને રહેલ છે. એ રામનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. કોઈ સદગુરુની શાન લઈ હર દમે દમ નામરૂપી રામને ભજી લે. તારા સબ દુખડા મટી જાવે. બધાને ખબર છે, સિદ્ધાંતને બધા જાણે છે કે કરેલું કર્મ ભોગવવું જ પડે. આ કુદરત મહારાજનો કરેલો એક કાયદો છે. તમારું કર્મ તમારે જ ભોગવવું પડે, એ કાયદો છે. આપણી કહેવત છે, કરે એ ભરે ને ખાડો ખોદે પડે. આ કુદરતનો એક ઘડેલો કાયદો છે, કર્મ ભોગવવું જ પડે. પણ હવે નામનો પ્રતાપ જોઈએ. કસવાળા બધાને ખબર હોય કે જેસલ કેવો હતો, બરાબર? બધાને ખબર, ઇતિહાસ બધા જાણતા હોય. કેટલા કર્મ એને કર્યા, તો એના પ્રમાણમાં એને ભોગવવો પડે કે ન પડે? ન ભોગવવો પડે તો કુદરતનો કાયદો નબળો કહેવાય બાપુ. ભોગવવો જ પડે. છતાં નથી ભોગવવો પડ્યો ને પીર થયો. છતાંય ભોગવવો ન પડ્યો ને પીર થયો. એ શેનાથી થયો? આ સમસ્યા શેનાથી હલ થઈ? કે રામ સમર લે. આ સમસ્યા શેનાથી હલ થઈ? રામ સમર લે. આવો નામનો પ્રતાપ છે. આ બધા પ્રગટ પુરાવા પીડ્યા છે ને બધા. કર્મની રેખ ઉપર મેઘ મારવી હોય તો બીજું કોઈ સાધન નથી. કર્મનું કરજ ભરવું હોય તો સાધનમાં સાધન એક નામ સ્મરણ છે. નામ સ્મરણને સંતો એક પ્રકારની મૂડી કમાવા માટેની ક્રિયા કહે છે. તમે નામ સ્મરણ કરો ને, એ રામ નામનું ધન તમે કમાઈ રહ્યા છો. રામ નામનું તમે ધન કમાઈ રહ્યા છો. આપણે ધનનું કરજ હોય એ ધનથી જ ભરાય ને. પૈસાનું તમારા ઉપર કરજ હોય તો એ કરજ પૈસાથી જ ભરવું પડે, બરાબર? એમ જે કર્મનું કરજ છે, એ કર્મનું કરજ ભરવાને માટે નામ સ્મરણ સિવાયનો ઉપાય નથી. ક્યારેક આપણે ભ્રમમાં રહેતા હોઈએ કે મારાથી 2 મણ પાપ થઈ ગયું તો 5 મણ પુણ્ય કરી નાખો, બરાબર? 2 મણ પાપ થયું તો 5 મણ પુણ્ય કરી નાખો. એટલે 2 મણની બાદ બાકી થાય ને 3 મણ વધે ને. પણ કર્મમાં એવું નથી.
કર્મની અંદર એવી વ્યવસ્થા નથી, એ કાયદાની અંદર એવી વ્યવસ્થા નથી. તમે 2 મણ પાપ કર્યું ને 5 મણ પુણ્ય કર્યું તો 2 ને 5 7 થાય ને. તો 5 મણ પુણ્ય ભોગવવાનું ને 2 મણ પાપય ભોગવવાનું. બાદ બાકી થતી નથી. નકર તો આપણે બહુ હોશિયાર છીએ એમ જ કરીએ બાપુ. હા, એમ નથી. અને ઘણા એમ કરે છે કે મારાથી થોડુંક પાપ થઈ ગયો, હવે થોડુંક પુણ્ય કરી નાખું, એ 2 ભોગવવાનું. એમ હરભર થવાનું નથી. તો બધા એમ જ કરે. પણ સર્વ કર્મના કરજમાંથી મુક્ત થવું હોય તો ઋષિમુનિઓએ શાસ્ત્રોમાં ઈશ્વરના કાયદાની વ્યવસ્થાને સમજી અને કાયદો બહાર પાડ્યો છે, કલમ બહાર પાડી છે કે તમારે ગમે એવા ભયંકર કર્મમાંથી છૂટી જવું હોય તો ક્ષણબ્રહ્મ સ્મૃતિ કુર્યાદાત્મચિંતનમ સ મહાપાતક અન્યાંતમ સૂર્યોદયો યથા. એક ક્ષણવાર જો મારા નાથના નામના સ્મરણનું ચિંતન જો થઈ જાય, જન્માંતરોના કર્મ બળીને ભસ્મ થઈ જાય એવો પ્રતાપ એના નામનો છે. એવો પ્રતાપ. અને બળતા હોય તો જ પાપિયા પીર ઈના ઈ જન્મે થાય, નકર ન થાય. એટલે સંતો કહે છે કે સમસ્યાઓ ઘણી છે ભાઈ. સમસ્યાની જાજી ચાવી ગોતવા ન જાતા, એક જ ચાવી ગોતી લ્યો ને. ગુરુગમ કેરી કૂચી કરી લે, કટી જાય મોહના તાળા. ઈ તાળાને દૂર કરી નાખો, તમારા ઘટમાં થઈ જાય અજવાળા. ફેરી લ્યો ની કોઈ આ નામની માળા. સમરણ કર લે, પ્રાયશ્ચિત પર લે, ખોટા મૂકી દે શાળા. ખીમ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે તારા હરદમમાં બોલી રહ્યા છે એ પ્યારા. સમરણ કર લે ને પ્રાયશ્ચિત પર લે, પણ ખોટા શાળા મૂક. આપણે ભજન કરવાને બદલે ખોટા શાળે ચડી ગયા, ખોટા ચાળે ચડી ગયા. અહીં ગાયના સાણથી લીપી નાખજો, મને દર્ભનું આસન દેજો. તમારા ગામનું ઉગમણું કેમનું મારે એ મોઢે બેહીને માળા કરવી ગઈ. ત્રાખોણો બે પણ ભજન કરે. શાળા મોક મારો નાથ શ્યારી કોઈ બિરાજમાન જ છે, ક્યાંય નથી એવું નથી. જેવ શાળા કરવામાં નવરો નોરિયો ભજન ભૂલી ગયો, ભજન ભૂલી ગયો. સમરણ કરલે પ્રાયશ્ચિત પરલે, ખોટા મૂકી દે શાળા. ખીમ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે તારા હરદમમાં તારા શ્વાસોશ્વાસમાં બોલી રહ્યા છે ઈ રામ પ્યારા. ફેરી લે કોઈ સદગુરુની શાન લઈને ફેરી લે આ નામની માળા. મહાપુરુષોની શોખવટ ઉત્તમ જોવો ભલા ભણા, એની સ્પષ્ટતા જોવો, એના ઉદ્ગારો જોવો. અને આ કોઈ અટકળ ને અનુમાનની વાતો નથી, મહાપુરુષોના સ્વ અનુભવની વાતો છે. અટકળ કે અનુમાન નથી વાલા, નહીં. તારા શબ્દ ઉખડા મટી જાવે કરેલા કર્મ. કારણ કે મનુષ્ય માત્રથી, જીવ માત્રથી કાંઈક ભૂલે ભાલે કર્મ તો થયેલા જ છે. ભલે આપણે આપણી જાતને ગમે એવી ડાઈ માનતા હોય, પણ આપને ખબર નથી આપણી માથે કર્મનું કરજ તો જબરજસ્ત છે. પણ ઈ સોપડો આપણા હાથમાં નથી. ઈ સોપડો આપણા હાથમાં છે એટલે ખબર નથી કે આપણી ઉપર કેટલું કરજ છે. જ્યારે કર્મ હાવીનો હામું ઊભું રહે ને દુઃખ ઊભું થાય તો એમ થાય ખરું ક્યાંથી આવ્યું કે તારા સોપડાનું જ છે. પણ સોપડો તારી પાસે નથી. એવા કેટલાય ખડકલા ને ખડકલા પીડ્યા છે. જીવ માત્રની માથે કર્મનું કરજ છે અને છે. ઈ કર્મના કરજમાંથી મુક્ત થઈને સ્વતંત્ર બનવું હોય તો નામ સ્મરણ છે. કર્મના કરજમાંથી મુક્ત થઈને જે સંતો સ્વતંત્ર બન્યા એ જન્મ મરણમાં પણ સ્વતંત્ર બન્યા છે. એણે કાળ અને હોત કહી દીધું કે આજ માર ન થાવું, બેદી કેડે આવજે, એટલે બેદી કેડે આવે. આ સ્વતંત્રતા. મારે નથી અત્યારે આવું, મારે બેદી કેડે આવવું. જન્મમાંય સ્વતંત્ર, મૃત્યુમાંય સ્વતંત્ર. એવી ભાવના કરે કે મારે જે ઘરની અંદર ભક્તિ ભાવ હોય ત્યાં મારો જન્મ થાય એટલે ત્યાં થાય. નકર આપણી તો આશાઓ એવી હોય કે ટાટા બિરલા શેઠને ત્યાં જન્મી પણ નો સેટિંગ આવે બાપુ. હા, એને એમ નથી મેળ ઉતરતો. ઉતરે
પણ ભજનના પ્રતાપે કરીને સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. ભજનના પ્રતાપે કરીને સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. કર્મના કરજમાંથી મુક્તિ મળે છે. એટલે સંતો કહે કર્મનું કરજ ભરી અને મુક્ત થવાનો અવસર અત્યારે મનુષ્ય અવતારમાં છે. મનુષ્ય અવતાર મળ્યો છે તો કોઈ સદગુરુની શાન સમજીને કર્મના કરજમાંથી મુક્ત થાવ. ભવસાગરમાં નાવ સ્વરૂપી 84 છૂટવા આયા. કર સુકાની સદગુરુ કી તો લાભુ કો મન ભાયા. ભવસાગરમાં તને મનુષ્ય દેહરૂપી નાવ મળ્યું છે. હવે કોઈ સુકાની સદગુરુ ગોતી લે અને બહુ સિંધુ તરી જાતો કર્મના કરજમાંથી મુક્તિ મળી જાય. હવે ભૂલવાડે તોય ભૂલીશમાં. ભક્તિ માર્ગે દ્રઢ કરાવનારા ઓછા છે અને ભક્તિ માર્ગમાંથી ચલાયમાન કરીને ભૂલાવવાવાળાના પાઠ ભણાવવાવાળા જાજા છે. ભૂલાવવાવાળા જાજા છે. ભક્તિમાં દ્રઢ કરાવે એવા ઓછા છે. ભૂલવાડે તોય ભૂલીશમાં. ભલે ઘરધંધે વરગાડે, ભલે ઘરના કામકાજ કરવા પડે, વ્યવહારો કરવા પડે, કામ ધંધો કરવો પડે, કોઈ હરકત નથી કરો, પણ એ કરતાં કરતાં કોઈ સદગુરુની શાન લઈને આયરે આયરે તમારા કલ્યાણનો પણ વિચાર કરો. તમે તમારા કલ્યાણનો પણ વિચાર કરો. તમે સંસારમાં સવો એ ખરાબ નથી. સંસાર ખરાબ નથી, આપણી સમજણ ખરાબ છે. સમજણને સુધારી લઈ તો સંસાર તો સારરૂપ છે. સંસાર તો સારરૂપ છે. અને જેટલા જેટલા સંતો થયા એ સંસારમાં થયા છે કે આકાશમાંથી ઉતર્યા છે એમ કહું? કેમ ખરાબ કહેવો તમે? સંસાર સાગર કહેવાય, એમાં રત્નોય પાકે છે સંતો જેવા. એમાં સંતો જેવા રત્નોય પાકે છે. પણ આપણે જાણતા હશું કે શીપના પેટની અંદર મોતી ક્યારે પાકે, અમૂલ્ય મોતી ક્યારે પાકે છે? કે એ શીપ સ્વાતિ બુંદને ઝીલી ને તળિયે જઈને સ્થિર થઈ જાય છે. સ્વાતિ બુંદ સિવાય એની અંદર બીજું પાણી ભળવા નથી દેતી. એ શીપના પેટની અંદર અમૂલ્ય મોતી પાકે છે. એમ સંતો મહાપુરુષો સંસારમાં રહીને સ્વાતિ બુંદ રૂપી, જેને અત્યારે આપણે નામ સ્મરણ કહીએ છીએ, રામ સ્મરણ કહીએ છીએ, જે આપણા પ્રાણની અંદર નામનો ધ્વનિ ઉઠે એને સંતો સ્વાતિ બુંદ કહે છે. આ સ્વાતિ બુંદને અતિ જિજ્ઞાસાથી જે ઝીલી લે છે, એનું સ્મરણ કરે છે, એ સંતોના ઘટની અંદર અનુભવના મોતી પાક્યા અને જીવન સફળ થઈ ગયું. એટલે સંસાર ખરાબ નથી, આપણી સમજણને સુધારી લેવાની છે. સમજણને સુધારી લઈ તો સંસારમાં સાર રહેલો છે. સંસારમાં સાર રહેલો છે. ભૂલવાડે તોય હવે ભૂલીશમાં. ભલે ઘરધંધે વરગાડે, ભલે ઘરના કામકાજ કરવા, પણ ભક્તિ ભૂલવી નહીં. પુરુષાર્થ કરવો, પણ આંધળો પુરુષાર્થ નહીં. કાળના મુખમાં ઝડપાઈ જાય ત્યાં સુધી પાછો વળી ન જોઈએ એવો પુરુષાર્થ નહીં કરવાનો. પુરુષાર્થની સાથે પરમ અર્થ સિદ્ધ થઈ જવો જોઈએ. એ સમજણ માટે સંત સમાગમ છે. એ સમજણ માટે આપણે એમ કહીએ કે ભાઈ આપણે વ્યવહારને, સંસારને, બાળ બસાને, કામકાજને આમાં કઈ ભક્તિ થાય? એલા રાજા મહારાજાઓ ભક્તિ કરી ગયા તેને કાંઈ વાંધો નહીં આવ્યો હોય? એને કાંઈ વાંધો નહીં આવ્યો હોય? રાજનો વહીવટ કેવડો, રાજની જવાબદારી કેવડી, પ્રજાઓના કેટલા પ્રશ્નો હોય એને હલ કરવા, આ બધુંય રાજા મહારાજાઓએ રાજય કર્યા, પોતે તર્યા અને કરોડોને તાર્યા. રાજ કરતા કરતા રાજ કરતા કરતા. પણ હવે આપણું સબસિડી હમું ધ્યાન હોય, આમાં કઈ ભક્તિ થાય મારા વાલા? બે વાત પડે. સંસાર ખરાબ નથી, સંસારના કાર્યો ખરાબ નથી. કેમ કરવા એ વિચારી લેવાનું છે. એ વિચારી લેવાનું છે.
ભૂલવાડે તોય ભૂલીશમાં, ભલે ઘરધંધે વરગાડે, દિનો ભૂલ્યો પછી દશ નહીં સૂજે, આડી આવે અંધારી રાત. મનુષ્ય અવતાર મળ્યો ભાઈ, એ દી ઉગ્યો છે. અને હું તો એમ કહું છું કે મનુષ્ય અવતાર મળ્યો, અને મનુષ્ય અવતારમાં જેને બ્રહ્મનિષ્ઠ ગુરુ મળ્યા એને હોનાનો સૂરજ ઉગ્યો છે, એને સોનાનો સૂરજ ઉગ્યો છે. હવે આવો હોનાનો સૂરજ ઉગ્યો, મનુષ્ય દેહ મળ્યો અને સદગુરુ મળ્યા, અને જીવ ભૂલવણીની ભાતમાંથી બારો ન નીકળી શકે પછી તો આડી અંધારી રાત છે જ. મનુષ્ય દેહ સિવાય કર્મ સારું ન કર્યું ને 84ના દેહમાં ક્યાંય વાસો થયો તો પછી એ બધી અંધારી રાત છે. ન્યાય ક્યાંય ઈશ્વર ભજનની સમસ્યા મળશે ખરી? મળશે? હારો ઘોડો થાય તો લોકો જોવે ને મજા મજા કરે, પણ હારો ઘોડો થયે શું ફાયદો? જેના લગ્ન થાય એનામાં આ ઘોડાને જવાનું. વાહ વાહ વરરાજાની થાય ને ઘોડાને લાઈ જ નીકળે. આમાં એવું નથી છે? આમાં ક્યાંય હારાવાટ? કાંઈ હારાવાટ છે? એ બધી અંધારી રાત છે. એમાં ક્યાંય ઈશ્વર ભજન કરવાનો યોગ ખરો? પછી મનુષ્ય હું કહું છું ગમે એવો હોય, કાણો હોય, કુબડો હોય, લંગડો હોય, ઠૂઠો હોય, શીથરે બે હાલ હોય, પણ એને ઈશ્વર ભજન કરવાનો હક છે બાપુ. એટલે સંતોએ ગાયું, રામ ભજતો કોઢીએ ભલો, ભલે સુવે એના હાડ ને સામ, કંસન દેહ મળી હોય તોય હું કામની, જેના મુખમાં જ નથી મારા નાથનું નામ. ગમે એવો દેહ મનુષ્યનો મળ્યો ને ભાઈ, એ આપણું સદભાગ માનજો. ગમે ત્યાં મળ્યો, ગમે એ પરંગણામાં મળ્યો, ગમે એ જ્ઞાતિમાં મળ્યો, પણ આપને મનુષ્યનો દેહ મળ્યો એ આપણું સદભાગ્ય છે, સદભાગ્ય છે. અને હું તો એમ કહું છું એમાંય તમને ભારત દેશમાં મળ્યો એ તમારું મહાન ભાગ્ય છે. ભૂતળ લોક ભરતખંડમાં જન્મી, જેણે હરિના ગુણ ગાયા, ધન્ય હો ધન્ય એની માત પિતાને સફળ કરી લીધી એણે કાયા. આવા પવિત્ર દેશની અંદર આપણો જન્મ થયો એ પણ આપણું એક સદભાગ છે. હું કામે કે આ દેશની અંદર વારંવાર સંતનું મિલન થાય છે, સંત સમાગમ મળે છે, ધર્મ ભાવના અહીંયા છે. બટકું રોટલામાંથી રોટલો ખવડાવવાની ભાવના અહીંયા છે. એ આ દેશ છે. સંતોની ભૂમિકા છે, ભગવાનની પસંદગીની ભૂમિકા છે. ભગવાને જેટલા 24 અવતાર લીધા એ આ ભારત દેશની અંદર લીધા છે. એવી આ પવિત્ર ભૂમિકા છે. અને ન્યા આપણો જન્મ થયો ને જો મારા નાથને ભૂલી જાય તો આપણાથી અજ્ઞાની કયો મોટો, એમ કહો કયો મોટો. ભૂલાય નહીં. 5 પૈસા મળ્યા એટલે હું સકી જવાનું? પૈસાને લઈને હું ઉધામા કરવાના? લક્ષ્મીજી મળી તો લક્ષ્ય લઈને કરો વ્યય વિચારી, લક્ષ્મીજી મોક્ષને માટે સારું લ્યો સુધારી. લક્ષ્મી મળી છે તો એનો ઉપયોગ મોક્ષને માટે કરો. જુગારબાજી જગત મધ્યે રમત છે એક જ ધારી, રમતા આવડે એ જીતે લાભું, બાકી ઘણીએ છે ખુવારી. પૈસા મળ્યા સકી જવાનું નથી. એ લક્ષ્મીજી છે એનો સત્વ્યય કરો એટલે એ લક્ષ્મીજી તમને ભગવાનના ચરણ સુધી લઈ જાય. એ લક્ષ્મીજી ભગવાનના ચરણ સુધી લઈ જાય, પણ એનો દુર્વ્યય નહીં કરવાનો, દુર્વ્યય નહીં કરવાનો. પણ આપણે દુર્વ્યય કરીએ છીએ એટલે દોષ લાગે છે, એટલે દોષ લાગે છે. એ માણસને ખબર નથી. માટે આ દિનો ભૂલ્યો, મનુષ્ય અવતાર મળ્યો એ દિવસ પ્રાપ્ત થયો છે. કારણ કે મનુષ્ય છે એ પાપ પુણ્યનો વિચાર કરી શકે ને. ભલે હું એમ કહું છું કે પરીક્ષિત રાજાને અજ્ઞાન ઉપજા, ઋષિના ગળામાં નાખ્યો સાપ, અજ્ઞાન ઉપજ્યું અને ભૂલ થઈ ઋષિના ગળામાં મરેલ શ્રાપ નાખ્યો તો એને શ્રાપ થયો કે 7 દિવસની અંદર તને તક્ષત કરડશે ને તારું મૃત્યુ થાય.
પણ મનુષ્ય હતા ને, ઉપાય જ ગોતી લીધો. 7 દિવસની અંદર એવા સદગુરુનું શરણ લઈ લીધું સુખદેવજી જેવા, તો 7 દિવસની અંદર પોતાના કલ્યાણનો માર્ગ શોધી લીધો. અને પછી એમ કીધું કે ઋષિનું વસન મિથ્યા ન થાય, ભલે મને તક્ષત કરડે, મેં મારું કામ કરી લીધું છે. ભૂલને સુધારી લીધી. ક્યાં સુધરી? ભૂલ ક્યાં સુધરી? ગુરુના ચરણમાં. ભૂલ ક્યાં સુધરી? ગુરુના ચરણમાં સુધરી ગઈ. આ કથાને આખું જગત જાણે છે કે નથી જાણતું? જાણે છે ને બધાય. 7 દિવસની અંદર પણ મોક્ષ થઈ શકે છે, એ પુરાવો ભાગવત આપે છે. નામનો પ્રતાપ એવો 7 દિવસ નહીં, 7 મિનિટ બહુ થઈ ગઈ. પણ વિશ્વાસ બંધાવવો જોઈ, નામમાં પ્રીતિ બંધાવી જોઈ. શાસ્ત્રો એમ કે છે કે ક્ષણવારનું ચિંતન તમને કર્મમાંથી મુક્તિ અપાવે છે, પણ એટલી વાર નામમાં સ્થિરતા થવી જોઈ. પણ ધજાની પૂંછડી જેવું મન સ્થિર ન થાય, એને માટે અભ્યાસ કરવો પડે. એને માટે અભ્યાસ કરવો પડે. ધ્યાન અને ધારણા એટલે કાયમ રાખવી, કાયમ કરવો અભ્યાસ. હમણાં બેને દાદાનું ભજન ગાયું ને, સૂર્ય ઉદયથી રાત્રિ ન રેવે, જાગ્યાને નહીં સપન સાર, મળ્યું જળ જે મહાજળમાં અહીં પછી જુદું ન પડે લગાર. સૂર્ય ઉદય થયા પછી રાત્રિ રે ખરી? એમ અહમ બ્રહ્માસ્મિ ચિંતવન થયા પછી અજ્ઞાન રે ખરું કે ન રે? સૂર્ય ઉદયથી રાત્રિ ન રહે, જાગ્યાને નહીં સપન સાર. જાગી જાય એને સપનું આવે કોઈ દી? સપનું કેને આવે? ઊંઘતા હોય એને. એમ અજ્ઞાન રૂપી ઊંઘમાં ઊંઘે છે, એ સપનામાં જ જિંદગી ગાળી નાખે છે. કારણ કે જગાડનાર કોક મળવું તો જોઈએ ને ભાઈ. મળ્યું જે જળ મહાજળમાં અહીં, એક લોટો પાણી લઈને તમે સમુદ્રમાં ઠલવી દીધું, પછી એ સમુદ્રમાંથી જળ ક્યારેય જુદું પડી શકે ખરું? અને સમુદ્ર પણ એ જળને જુદું પાડી શકે ખરા? પાડી શકે? સમુદ્ર એમ કે મારા લોટાનું પાણી મારામાં નથી રાખવું, નોખું કાઢી નાખવું, કાઢી શકે? એમ ભક્ત ભગવાનમાં ભળી જાય ને પછી ભગવાન ભગતને નોખો ન પાડી શકે બાપુ. પણ એકવાર ભળવો તો જોઈ ને, લોટો ઠલવાવો જ જોઈ ને, એમ કહું છું. એકવાર લોટો ઠલવાવો તો જોઈ ને, પછી ભગવાન એને જુદો ન પાડી શકે, એમાં કાંઈ ન મળે. પણ ભળી જવું જોઈએ. ભળી જવાને માટે જ નામ સ્મરણ છે. બ્રહ્મમાં ભળવાને માટે, બ્રહ્મમાં સમાવાને માટે, બ્રહ્મમય બનવાને માટે નામ સ્મરણ છે. એને માટે નામ સ્મરણ છે. બ્રહ્મમય બનવાને માટે નામ સ્મરણ છે. કહે રે કબીરા તો વસ્તુ મૂલક, હરીને ભજતા હરિમાં સમાય. સોય રંગીલા આ અવસરમાં જેણે સદગુરુ સેવા એના મટી ગયા વાદને. વિવાદ રે સોય રંગીલા, ચંદ્ર સૂરજને એક ઘર લાવે, એને તો કરવું હોય એમ થાય. એવી અમૂલ્ય વસ્તુ છે. એવી આ અમૂલ્ય વસ્તુ છે. નામ એટલે તરણ તારણ છે. જો દીનો ભૂલ્યો પછી દઈશ નહીં સૂજે. સદગુરુ મળ્યા અને સમજણ મળી છતાંય જીવ જો અડાકા લેતો બંધ ન થતો હોય, તેને ક્યાં ઉગરવાનો આરો વાલા? ક્યાં ઉગરવાનો આરો? નહીં. તું તો અંસા અમરલોકના ભટકત કાહે ફિરે, ગુરુ કો છોડકર ઓરન કો ધાવે, તારા કારજ કાંઈ ન સરે. ગુરુ પ્રતાપ સાધુની સંગત જો કોઈ નિસ્દિન ધ્યાન ધરે, કહે કબીર સુનો ભાઈ સાધુ આ ખોજે ને એને ખબર પડે. ખોજે એને ખબર પડે. તો આ સમજણથી, આ ધ્યાનથી, આ સ્મરણથી જે વિંધાણા એ મોતી કહેવાના, જેના જીવનની અંદર ગુરુગમરૂપી સાર પડી ગયો, એ સંતો અમૂલ્ય મોતી છે.
જે પરમાત્માના નામરૂપી દોરાની અંદર જે પોરવાઈ ગયા, જેને સાર પડી ગયો, અને પરમાત્માના નામરૂપી દોરામાં જે મોતી પોરવાઈ ગયા, એ અમૂલ્ય કહેવાય છે. એની કિંમત ન આંકી શકાય. સાર પડ્યા વગરનું મોતી પથરા પ્રમાણે છે. આ જગતમાં કેટલાય મનુષ્યો જન્માન, કેટલાય મનુષ્યો જન્મીને પૃથ્વીમાં દટાઈ ગયા, મૃત્યુ પામ્યા. કોઈના નામ આપને આવડતા નથી, પણ જે મોતીમાં સાર પડી ગયો, જે સંતો કમાઈ કરીને ગયા, એના નામ નાના છોકરાને હોત આવડે છે. બધા એને ઓળખે છે કે નથી ઓળખતા? બધા ઓળખે. કચ્છના પરંગણામાં તમે ગમે એને પૂછો, ભાણ બાપા ઓળખે કે ન ઓળખે? ઓળખે કે ન ઓળખે? ઓળખે. ખીમ સાહેબ, ત્રિકમ સાહેબ ઓળખે બધા. આ મોતી સાર પડી ગયા, મોતી કહેવાના જેવો. સંતોના નામ અજર અમર છે, કારણ કે એના જીવનની અંદર સાર પડી ગયો. વિંધાણા એટલા મોતી કહેવાના, બીજા પથરા નહીં. પ્રમાણે મનુષ્ય જીવન ભક્તિ ન કરી તો પથ્થરની જેમ ભારરૂપ છે. જેણે મનુષ્ય જન્મ ધારણ કરીને ભક્તિ ન કરી, એણે પોતાની માતાને 9 મહિના ખોટો ભાર ઉપડાવ્યો છે, અને જન્મા પછી દેવી પૃથ્વીને પણ એ ભારરૂપ છે. ભક્તિ વિનાનો નરભૂત છે, હામો મળ્યો નહીં હારો, દિગ દિગ જનેતાનો જાયો, એણે નકામાનો નૂર ગુમાયો. એની માતાને ભારરૂપ થયો, અને જન્મા પછી દેવી પૃથ્વી માતાને પણ એ ભારરૂપ થયો. પૃથ્વીને જો ભાઈ પહાડોનો ભાર નથી લાગતો, મોટા વૃક્ષનો નથી લાગતો, પણ હવારથી સાંજ સુધી ન કરવાના કર્મ કરે ને એનો ભાર લાગે છે. એનો ભાર લાગે. એ દેવી પૃથ્વીથી સહન નથી થતો એ ભાર. એટલે ભગવાનને વારે વારે દેવી પૃથ્વી ગાય રૂપે પ્રાર્થના કરે, પ્રભુ પધારો, હવે આ ભાર મારાથી સહન નથી થતો. ત્યારે પરમાત્માને આવવું પડે, અને અધર્મનો નાશ કરીને ધર્મની પાછી સ્થાપના કરે છે. માટે પથ્થર જેવા ન થઈએ, કર્મનો ભાર ઉતરીને હળવા ફૂલ જેવા થઈએ. નરસિંહ મહેતાએ ગાયું કે હળવા કર્મનો હું નરસૈયો, મને વૈષ્ણવ વાલા, મારા હરિજનથી અંતર રાખશે એના ફોગટ ફેરા. હળવા કર્મનો નરસૈયો, હળવો ફૂલ જેવો. હળવો, એને કર્મનો ભાર મટી ગયો, એ હળવા ફૂલ થઈ ગયા. મને વૈષ્ણવ વાલા, મને તો હરિના લાલ વાલા છે, ભક્તો વાલા છે. અને મનુષ્ય જીવનમાં જેને સંતો વાલા ન લાગે એ માણસ જ ન કહેવાય. ખાલી માણાની આકૃતિ કહેવાય. ખાલી માણાની આકૃતિ કહેવાય. હળવા કર્મનો નરસૈયો મને વૈષ્ણવ વાલા, મારા હરિજનોથી અંતર રાખશે એના ફોગટ ફેરા ઠાલા. હરિજનો, ભક્તજનો, સંતજનોથી જે અંતર રાખે એનું જીવન વ્યર્થ છે. એનું જીવન વ્યર્થ. તો બિચારા કર્મના કરજ માથે ભાર ભરીને જાય છે. માટે વિંધાઈ જવું છે. માટે વિંધાણા એટલા મોતી કહેવાના, બીજા પથરાને પરમાણે. ગુરુ ગમ લઈને ગોતી લેજો, નકર ગાફલ ગોથા. કોઈ સદગુરુ પાસેથી ગુરુ ગમ લઈ અને નામ રૂપે રામ તમારા ઘટમાં બિરાજે છે, એને ગોતી લઈ જો. જો ગાફલ થયા તો ગોથા જ ખાવાના. ગાફલ કેને કહેવાય? કે પોતાના હિતનો વિચાર જ ન કરી શકે, આને ગાફલ કહેવાય. જે પોતાના હિતનો જ વિચાર ન કરી શકે એને ગાફલ કહેવાય. બીજાનું હિત ન વિચારી શકે તો કંઈ નહીં, હાલો, પણ પોતાનું હિત તો વિચારવું જોઈએ કે નહીં?
પોતાના હિતને ન વિચારી શકે એને ગાફલ કહેવામાં આવે છે. ગાફલ બનીને જીવ ગોથા ખાધા કરે છે. ગાફલ બનીને જીવ ગોથા જ ખાધા કરે છે. જન્માંતરોએ એ જીવને ઉગારવાનો આરો આવતો નથી. માટે ગુરુગમ લઈને ગોતી લેજો. ગુરુગમ દ્રષ્ટિને પ્રાપ્ત કરી અત્યારે રામને ઓળખવાનો, રામ સ્વરૂપના દર્શન કરવાનો મનુષ્ય અવતારમાં યોગ આવ્યો છે. યોગ આવ્યો છે. અને એમાંય સદગુરુ મળ્યા એ તો રામના ઘરના દરવાજા ઉઘડવાની તૈયારી થઈ ગઈ બાપુ. સુંદર યોગ આવ્યો છે. પણ હવે પગથિયે ઊભા રહી જાય એમને મને દરવાજો ખોલે નહીં તો સ્વરૂપ દર્શનનો લાભ નથી થતો. એટલે સંતો ગાય છે કે આગમ વાણી સાધુ બોલ્યા, તમે અગમ ઘર વિચારો, પણ પગથિયે જ પગ મૂકીને પાછા વળી જાઓ તો તમારો ક્યાંથી થાહે. ઉગારો સંગડો કર્યો તમારો ગુરુજી, ચાહે તો મારો ચાહે તો. પગથિયે જ પગ મૂકીને પાછા વળી જાઓ, દરવાજો નહીં ખોલો તો સ્વરૂપ દર્શનનો લાભ કેમ થાય ભાઈ. દરવાજો ખોલવાને માટેની ચાવી નામ સ્મરણ છે. નામ સ્મરણ છે એ જ દરવાજો ખોલવાની વાલા ચાવી છે. ચાવી હાથમાં આવી છતાંય આપણે ખોલી ન હગીએ તો અજ્ઞાની કરતાંય વધારે અજ્ઞાની. ચાવી હાથમાં આવી છતાં દ્વાર ન ખોલી શકીએ તો અજ્ઞાની કરતા પણ આપણે વધારે અજ્ઞાની છે. ચાવીથી તાળું ન ખોલી શકતા હોય તો આપણી જાતને બહુ ધન્યવાદ ન આપવો, નહીં, બહુ બહાલી ન આપવી. કારણ કે ચાવી હાથમાં છે ને તાળું ખોલી ગયા નહીં. નથી મળી એને એક વાત બાજુમાં મેલો, પણ જેને ચાવી મળી છે ને તાળું ન ખોલી ગયા એ મોટું અજ્ઞાન છે. માટે ચાવી ફેરવવાની ભાવનાને જાગૃત કરવાને માટે અનુભવી જાગૃત મહાપુરુષોના સત્સંગની જરૂર છે. જરૂર છે તાળું ખોલવા માટે. ગુરુગમ લઈને ગોતી લેજો, ગાફલ ગોથા ખાવે. ગુરુગમ એ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટેનું લક્ષ્ય છે. લક્ષ્ય છે. જેમ તમે બીજક વાવીને મીઠું ફળ ખાઈ શકો છો, આંબાનું બીજક વાવી અને સમય આવે એનું મીઠું ફળ ખાઈ શકો છો, એમ ગુરુગમ છે એ બીજક છે. એ બીજક છે. પરમાત્મા સ્વરૂપનો રસ પ્રાપ્ત કરવા માટેનું બીજક છે. આ બીજકથી ભક્તિભાવનું વૃક્ષ ફાલે ફૂલે છે અને એમાં મોક્ષ નામનું ફળ લાગે એટલે સ્વરૂપ દર્શનનો રસ પ્રાપ્ત થાય છે. પણ આ બીજકને વાવ્યા પછી પાણી પાવું પડે છે. બીજવૃત્તિથી બીજ આયણું વાવી નાખ્યું, વિશ્વાસ જાણી હવે શુભ કરણીના ક્યારા કરીને શીશો એમાં પ્રેમના પાણી તો ગુરુજી મારા સતની વેલડીએ જો આવા અમર ફળ લાગે. અનન્ય પ્રેમથી સિંચન કરવું પડે છે તો બીજક કોટો કાઢે અને રસ પ્રાપ્ત થાય છે. બાકી અમર ફળ અને અમર એમાં રસ મળે એ જ આવડું આ બીજ છે. હા, એ જ બીજ છે, ડુપ્લિકેટ બીજક નહીં. જેમાં અમર ફળ જ લાગે એ આ બીજક છે. એ આ બીજક છે. ગુરુગમ લઈને ગોતી લેજો, નગર ગાફલ બનીને ગોથા ખાવે. રામ સમર લે, નામ સમર લે, તારે કાંઈ ફિકર નહીં, સબ દુખડા મટી જાવે. પણ હરિભજનમાં હાવ હારીને બેઠો. ઈશ્વર ભજનની વાત આવે તો માણા ઓળ્યા હાથ નાખે. હા ભાઈ, હા, ભગવાનનું ભજન તો ભાગ્યમાં હોય જ થાય ને. પણ ભાગ્યમાં છે એટલે જ માણા થયો.
નગર ધોઈ કુંડી બેહીને આયરે નો આયરો આયર બાંધો. ભાગ છે એટલે તો મનુષ્ય થયો છો, હવે હું કામ ભાગને ઓખોડજો? પણ ઈશ્વર ભજનની વાત આવે ત્યાં મારા ભાગને આડા મેલે, ભાગમાં હોય જ થાય. પછી ક્યારેય એમ ન કીધું કે બેઠા છે ભાગમાં આવી છે તો એડા પાવા જાઓ ને, કાંઈ નહીં. ભાગમાં હોય તો એડા પવાય ને બાપુ. કીધું ટાઈટ ના ઉપડી જાવ છો. ન્યાત ભાગને આડા નો દીધા દીધા. ભાગમાં આવી છે દુકાન જવા બેઠા છે, તાઈપા કરો ને. ઈશ્વર ભજનની વાત આવે અહીંયા ભાગ ભાગમાં છે એટલે તો મારા નાથે મનુષ્યનો અવતાર આપ્યો ભલામણા. અને હવે ભાગને આડા દ્યો છે. પણ હરિભજનમાં હાવ હારીને બેઠો. આભળવા જાવા થાય ઉતાવળો, કે વ્યવહારમાં વિટાણા, સત્સંગમાં જાવું હું કરી આવ્યા નથી ટાણા. આડોશ પાડોશમાં આજુબાજુના ગામમાં મૃત્યુ થયું હોય ને ટ્રેક્ટર ભરાતું હોય, ખરેખરે બધાય જતા હોય, ફલાણાભાઈ વૈયા ગયા, ઉભા રહ્યો મારે આવવું પડે, અમારે એમ તો વ્યવહાર છે, લાવો તમારું પન્યું. બીજાને પન્યું લઈને ટ્રેક્ટરમાં ખરેખરે વૈયો જાય. પછી થોડાક દી કેડે એમ કહે કે જેના ખરેખરે આપણે ગયા હતા ને એના કારજમાં સંતો વધારે છે ને ભજન ભાવ છે, હાલો. હા ભાઈ, તો ભાગમાં હોય જ થાય ને. તે તાર ભાગમાં ખરેખરો જ છે? તારા ભાગમાં ખરેખરો જ માંડ્યો? એવું નથી, એવું નથી. સંસારના કાર્યો આપણે મુખ્ય ગણીએ છીએ અને ઈશ્વર ભજનને ગૌણ ગણીએ છીએ. ખરેખર મનુષ્ય જીવનમાં ઈશ્વર ભજન મુખ્ય છે અને સંસારના કાર્યો ગૌણ છે. ઈશ્વર ભજન મુખ્ય છે, પણ છતાંય આપણે હારીને બેઠા છે. એમાં ઈશ્વરનો ક્યાં વાંક છે? કયો ઈશ્વર તો કેટલો દયાળુ કહેવાય. એને ભજે તો પાપિયાને પીર બનાવે, એટલો તો દયાળુ છે. ખાલી એનું નામ લ્યો ને એનું ધામ આપે, એટલો તો દયાળુ. પછી એથી દયા કેટલીક મોટી હોય હું એમ કહું છું. એનું નામ લ્યો અને એનું ધામ આપે, બરાબર. હવે તમે બંગલો બનાવ્યો હોય, કોઈક મજૂર માણા તમારા બંગલાના પગથિયે બેહીને આખો દી તમારા નામની માળા ફેરવે, તમે બંગલામાં રહેવા દો ને? એને આખો દી આપણા નામની વૈયા ભાઈ વૈયા બંગલામાં રહેવા દો? આ કે મારી માળા ફેરવો, મારું ધામ નો આપું જ કહેજો. અને આપ્યા છે કે નથી આપ્યા? એનું નામ લે ને એનું ધામ આપે. હવે આથી દયા મોટી કઈ હોય? હું એમ કહું છું, આથી મોટી દયા કઈ હોય કે નામ લ્યો ને ધામ આપે? આ કઈ ઓછી વાત લાગે? એટલે 1000 નામમાં એક એનું દીન દયાળુ નામ છે બાપુ. ભગવાનનું એક દીન દયાળુ છે, દયાનો સાગર, કરુણાનો સાગર. કરુણાથી ઘૂઘવતો સાગર હોય તો પરમાત્મા છે. કરુણા જ વર્ષા કરે, કરુણા જ વર્ષા કરે. હવે જીવને ધરપત ન મળે શું કરીએ? હરિભજનમાં હાવ હારીને બેઠો. મૂરખ મુંડ કે માર. ઈશ્વર એ દયા કરીને બધા યોગ આપ્યા છતાં ભજન ન કરી શકે એ મૂરખ છે, મૂંઢ છે અને ગેમાર છે. પાપીમાં મોટો પાપી, ગેમારમાં મોટો ગેમાર, અજ્ઞાનીમાં મોટો અજ્ઞાની હોય તો બધુંય જાણે ને પોતે પોતાના આત્માને ન જાણી મોટામાં મોટો અજ્ઞાની. મોટામાં મોટો અજ્ઞાની. ને તો આત્મહત્યારો કીધો છે. પોતે પોતાને જાણે નહીં આત્મહત્યારો. પોતે સૂર્યપ્રકાશે સર્વ થળે, આને આવડો આ દીવો લઈને ગોતે. પોતે પોતાને જાણે નહીં આત્મહત્યારો પોતે. બાકી સંસારના કાર્યો કરવા આપણે આમ ભીડીએ છીએ, પણ ત્યાં બધું આપણું મનનું ધાર્યું નથી થતું. આપે કરતા
આપે હરતા મારો હરી કરે ઈ હોય. આપણે બધું સારું જ કરવું હોય ને, આપણે બધું, પણ બધું આપણું ધાર્યું થાય છે, ધાર્યું થાય છે. આપણે તો ધામે ધીમે છોકરાને લગ્ન કરવા, પણ માંડવાનથી જ હુમલો આવે. હું આપણું ધાર્યું થાય, કેમ કરવું ગયો, કેમ કરવું કે બાયરે કરી, આ તો રંગમાં ભંગ પડ્યો, આમાં એમ જ છે. આ રંગમાં ભંગ પડતા વાર ન લાગે, અને ભક્તિના રંગમાં કોઈના બાપની તાકાત નથી ભંગ પડાવી શકે. ભક્તિનો રંગ એવો, એમાં કોઈ ભંગ ન પડાવી શકે. એ રંગમાં ભંગ ન પડે, એ ભક્તિનો રંગ છે. આમાં તો કઈ ભંગ પડે, પડતા વાર ન લાગે. તો આપે કરતા આપે હરતા, માનવ કહે મેં કરું કરવા વાળો બીજો કોઈ, આપણા તો આયદરા અધ્વશ્રીએ અને હરી કરે એ હોય. આપણું બધું ધાર્યું નથી થતું ભાઈ. તો બધાને એમ જ કરવું હોય ને, તો બધાને એમ જ કરવું હોય ને. આપણો જ વિચાર છે આખાય હોને મઢાઈ જવું, પણ હવે કોણ જાણે કરમ નબળું એવું છે, 2 તોલાનો વેત ન થાય, ન થાય. તમે કેમ કરવાનું? આપણી 5 પૈસાની સગવડ થાય તો તોલાનો ભાવ વધી જાય. એમાં કેમ સેટિંગ કરવું એમ કહું. થાય આપણું ધાર્યું બધું હરી કરે એ હોય, અને ભક્તિ માર્ગમાં તમે કરો એ હોય. ભક્તિ માર્ગની અંદર ત્રણલોકના નાથ ભગવાનને ભક્તનું કયું કરવું પડ્યું? લે હવે ભગવાનને ભક્તનું કયું કરવું પડ્યું? નરસિંહ મહેતાએ સુરતાનો તાર સાંધીને ભગવાનને કીધું કે મામેરું ભરવા તાર આવવું જો. આવ્યો? આવ્યો કે ન આવ્યો? ડોહીએ લખવામાં દાઈજ કાઢ નાખી હતી. જેટલું લખ્યું એટલું આવીને હાજર થઈ ગયો કે ન થઈ ગયો. આ ભક્તિ માર્ગ છે. ભક્તિ માર્ગની અંદર ભક્ત સ્વતંત્ર છે. સંસાર કાર્યોની અંદર પરમાત્મા કરે એમ થાય. ત્યાં આપણું કાંઈ ન હાલે, ત્યાં આપણું કાંઈ ન હાલે. મનુષ્ય યત્ન પ્રભુ કૃપા, મહેનત કરવી આપણી ફરજ આવે. કેટલું ફળ દેવું એ બાજી કુદરતના હાથની છે. આપણે તો વીઘે 25 મણ કપાસ લેવો જ છે, પણ હવે વાતાવરણ હરખું ન રહે કેમ કરો તમે? આપણી આશા 25 મણની હોય ને 25 કિલો ઊભું રહીએ, કેમ કરવામાં તમે? થાય આપણું ધૈર્ય? કાંઈ આપણું કાંઈ ન આવે. ઈશ્વર કરે એમ થાય તો પહેલેથી જ એને આધારિત બની જવામાં વાંધો શું છે? પહેલેથી જ એને આધારિત બની જવામાં વાંધો શું છે? 5 તત્વ તારી વસે કાયામાં, 3 ગુણ આવે સંતના ચરણે ગુરુના વસને, એમ દાસ પીઠો ગુણ. 5 તત્વનો દેહ અને 3 ગુણનું મિલન, આને અષ્ટાંગ યોગ કહેવાય છે. આ મિલન એક મનુષ્ય જીવનમાં છે. હવે આ અષ્ટાંગ યોગ થયો છે. 5 તત્વનો દેહ મળ્યો છે, 3 ગુણનો સમન્વય થયો છે, રજોગુણ, સત્વગુણ અને તમોગુણ. 3 ગુણની સમજણ તને પ્રાપ્ત થઈ છે, તો એમાં સુધારો કરીને કોઈ સદગુરુ સંતની સમજણ લઈને યોગને સફળ કર લે. યોગને સફળ કર લે. 5 તત્વના દેહથી અને 3 ગુણથી આત્મધ્યાનને સફળ કર લે. 5 તત્વનો દેહ એટલે ભજન કરવાનું સાધન, બરાબર. પછી 3 ગુણ, રજોગુણ, સત્વગુણ અને તમોગુણ. તો રજોગુણ એવો કહે, રજવો એટલે ગમવું, આપને ગમે એ કરીએ ને. તો એવા રજોગુણની કેળવણી કરી કે તને ભગવાનનું નામ જ ગમે. તને
ભગવાનનું નામ જ ગમે. સત્વગુણ એટલે સારા સારા કાર્યો કરવાની ભાવના થાય, એને સત્વગુણ કહેવાય. પણ વિશેષ સત્વગુણ એ છે કે સત્યને ભજવાની ભાવના એ સત્વગુણ છે, એ પવિત્ર સત્વગુણ છે. પછી તમોગુણ. આપણે કોઈ નો હાખી ગમે ને કહી દઈ ભાઈ આ તમોગુણ છે, પણ એવો તમોગુણ રાખ કે ગમે એમ થાય તોય મોક્ષને હસ્તગત મનુષ્ય જીવનમાં કરી જ લેવો છે, ગમે એ થાય. આ તમોગુણ કામનો છે. આ 3 ગુણનો સાથ લઈ અને 5 તત્વના દેહનો સાથ લઈ અને આ આત્મસિદ્ધિને પ્રાપ્ત કરી લે. 5 તત્વધારી વસે કાયામાં 3 ગુણ ત્યાં આવે. સંતના ચરણે ગુરુજીના વચને દાસ પીઠો ગુણ ગાવે. સદગુરુ સંતના ચરણનો આશરો લઈ ગુરુ વસનનું ધ્યાન કરી અને પીઠો ભગત કે મેં આ સમજણ કીધી છે, જો તમારું કલ્યાણ કરવું હોય તો આ વાતને માન્ય કરી લ્યો. સંતના ચરણે અને ગુરુજીના ગુરુ વસનના ધ્યાનથી મને જે સમજણ મને પ્રાપ્ત થઈ એ કહું છું. નથી અટકળે કહેતો, નથી અનુમાને કહેતો. ગુરુ વચનના ધ્યાનથી જે સમજણ મને મળી, મારા ગુરુના ચરણનો આશરો લીધો, એ વચનના ધ્યાનથી જે મને સમજાણું એ બાપા હું કહું છું અને ગુણ ગાઉં છું કે નામનો આવો પ્રતાપ છે. નામનો આવો પ્રતાપ છે. તો રામ નામ તો કોણ નથી જાણતો, પણ કબીર સાહેબ કે રામ નામ જાણ્યું ક્યારે કહેવાય, પ્રાપ્ત ક્યારે કર્યું કહેવાય. ખરી રીતે નામને કેમ જાણવું એ સંતો કહે છે. રામ નામ તબ જાણ્યું સંતો, આત્મ તત્વ પીછાણ્યું. રામ નામ તબ જાણ્યું. રામ નામ તબ જાણ્યું સંતો, આત્મ તત્વ પીછાણ્યું. હે રામ નામ તબ જાણ્યું. કોણ મરે કોણ અવતરે ને, કોણ જીતે કોણ હારે. ભાઈ કોણ જીતે કોણ હારે. કોણ મરે કોણ અવતરે ને, કોણ જીતે કોણ હારે. ભાઈ કોણ જીતે કોણ હારે. जल की लहरी जल से उपनी हो, कौन तरे कौन तारे संतो. राम नाम तब जाण्यो, हे राम नाम तब जाण्यो. जल की लहरी जल से उपनी, कौन तरे कौन तारे संतो. राम नाम तब जाण्यो संतो, राम नाम तब जाण्यो. आत्म तत्व पिछाण्यो संतो, राम नाम तब जाण्यो. हे राम नाम तब जाण्यो. कासा कुंभ जल माहे दरिया, बाहिर भीतर पानी. हे बाहिर भीतर पानी.
કાસો કુંભ જળમાં હે દરિયો, બાહિર ભીતર પાણી, હે બાહિર ભીતર પાણી. ફૂટ્યો કુંભ જળ જળ में ભળિયું, સોગત વીર લે જાણી સંતો, રામ નામ તબ જાણ્યું, હે રામ નામ તબ જાણ્યું. હે ફૂટ્યો કુંભ જળ જળ में ભળિયું, સોગત વીર લે જાણી સંતો, રામ નામ તબ જાણ્યું, હે રામ નામ તબ જાણ્યું. આત્મ તત્વ પીછાણ્યું સંતો, રામ નામ તબ જાણ્યું, હે રામ નામ તબ જાણ્યું. हरि अथाह थाह में पायो, सायर सुरता समाणी, है सायर सुरता समाणी. हरि अथाह थाह में पायो, सायर सुरता समाणी, है सायर सुरता समाणी. ढीमर जार डारे क्या करही, ढीमर जार डारे क्या करही, मिनही हो गई पानी संतो, ए मिनही हो गई पानी संतो, राम नाम तब जान्यो, हे राम नाम तब जान्यो. आत्म तत्व पिछाण्यो संतो, राम नाम तब जान्यो. गुरु बिन ज्ञान राम बिन बोले, मिथ्यावाद कहावे, भाई मिथ्यावाद कहावे. गुरु बिन ज्ञान राम बिन बोले, गुरु बिन ज्ञान राम बिन बोले, मिथ्यावाद कहावे, भाई मिथ्यावाद कहावे. कहे कबीर गूंगे की समस्या, गूंगा होई सो पावे संतो, राम नाम तब जान्यो, हे राम नाम तब जान्यो. कहे कबीर गूंगे की समस्या, गूंगा होई सो पावे संतो, राम नाम तब जान्यो. आत्म तत्व पिछाण्यो संतो, राम नाम तब जान्यो, भाई राम नाम तब जान्यो. કબીર સાહેબ કે રામ રામ તો આખું જગત કરે, પણ રામ નામને જાણ્યું ક્યારે કહેવાય. હું એમ કહું કે મારી આગળ આ શું પડ્યું છે કે બાપા હાર્મોનિયમ પડ્યું, પેટી પડી છે.
હાર્મોનિયમ છે, પેટી છે, એટલું તમે જાણો, પણ હું જે કહું એ તરજ આના ઉપર ઉતારી દ્યો તો તમને હાર્મોનિયમનું જ્ઞાન કહેવાય. જે કહું એ તરજ ઉતારી દ્યો તો હાર્મોનિયમનું જ્ઞાન કહેવાય. એમ રામ રામ આખું જગત કરે, પણ કબીર સાહેબ કે રામનું અખંડ સ્વરૂપ આત્મ સ્વરૂપ છે. એ આત્મ તત્વને જેણે પીછાણી લીધું એણે રામ નામને જાણ્યું છે. એણે ખરી રીતે રામને ઓળખી લીધા છે. આત્મ તત્વ પીછાણ્યું. આત્મા એ રામ છે, આમાં બધાયનો મત ખરો. આત્મા એ પરમાત્મા છે, આમાં બધાનો મત ખરો. તો હવે એ પ્રશ્ન કે આત્મા કોણ? કે શબ્દ સ્વરૂપી સોહમ આત્મા. શબ્દ સ્વરૂપી સોહમ આત્મા જો નિજાનંદને અનુભવે, મિટા દે ટેવ પર ઘર ભૂંડા, લાભો નિજ ઘર સોઈ ઢૂંઢે. જેણે આ નામનો અનુભવ કર્યો, નામના ધ્યાનથી પોતાના મનની માનેલી મૂર્તિએ સ્વરૂપનું દર્શન કર્યું, એણે રામ નામને જાણ્યું છે. એણે ખરેખર રામ નામને જાણ્યું. રામ નામ તબ જાણ્યું સંતો, આત્મ તત્વ પીછાણ્યું. બાકી ભગવાન લીલા કરીને અયોધ્યાની અંદર વૈયા ગયા, એ તો દેહ કરીને વૈયા ગયા, પણ સંતો એમ કહે છે કે ઈ રામ તમારી દેહરૂપી અયોધ્યામાં અટાણે બેઠા છે. ઈ રામ તમારી દેહરૂપી અયોધ્યાની અંદર અત્યારે પણ બિરાજમાન છે. રામ વિના આપણા જીવનની હસ્તી જ નથી વાલા. એ અખંડ તત્વ છે, જેને જન્મ નથી કે મરણ નથી. જન્મ ને મરણ તો આપણા દેહને છે, આત્માને જન્મ ને મરણ ખરું. કોઈએ અટાણું સુધી કીધું કે એનો આત્મા મૃત્યુ પામ્યો? કીધું કોઈએ? ફલાણા ભાઈ ગુજરી ગયા, એ બરાબર, પણ એનો આત્મા મૃત્યુ પામ્યો એમ કોઈ કીધું? એ મૃત્યુ ન પામે, એ રામ છે. એ રામ છે. રામ તત્વનો કોઈ દી નાશ નથી. ઈશ્વર કાયમને માટે છે, જેને આદિ મધ્ય કે અંત નથી, જેને જન્મ કે મરણ નથી, જેને આવન કે જાવન નથી, થાવાને મટવા પાણું નથી. એ તત્વ ઈશ્વર છે. સર્વનું આધારિત તત્વ ઈશ્વર છે. કોણ મરે, કોણ અવતરે, કોણ જીતે, કોણ હારે, જલ કી લહેરી જલ સે ઉપની, આમાં કોણ તરે ને કોણ. પાણીની અંદર ફીણ થાય, પરપોટા થાય, ચકરી થાય, ભમરી થાય, પણ ફીણ પાણી છે, પરપોટા પાણી છે, ચકરી એ પાણી છે, ને ભમરી એ. પણ પવનના વમળને લઈને ચકરી, ફીણ ને પરપોટા છે. એ પવનનું વમળ મટી જાય તો જળ રૂપ છે. એમ વાસનાના પવનને લઈને જીવ દશાના અનેક પ્રકારના નોખા નોખા સ્વરૂપો છે, ભ્રાંતિઓ છે. પણ વાસનાના પવનનું વમળ મટી જાય તો જીવ શિવ છે બાપુ. જીવ શિવ છે. પાણી કયો તોય ભલે, ને પરપોટો કયો તોય ભલે, જીવ ઈશ્વર બ્રહ્મ જે કયો એ તત્વ એકનો એક છે. એકનો એક છે. આમાં કોણ મરે, કોણ અવતરે, આજ એને સમજાઈ ગયું. એને નક્કી થઈ ગયું કે મારું કોઈ દી મૃત્યુ જ નથી. મારું કોઈ દી મૃત્યુ નથી. એક ગામડિયું ગામ, પાદરમાં કોઈ નાની એવી જગ્યા, એમાં સાધુ પુરુષ રહેતા હતા, મોટી ઉંમર. એ સમાધિસ્થ થયા એટલે એનો મોટો ભંડારો કર્યો, અને 7-8 દિવસ સુધી ભજન ભાવ ને ખૂબ આનંદ, ગામનો સાથ. ભંડારોનું કાર્ય પૂરું થયું. એક જુવાનોનું ટોળું એ આ જગ્યાની અંદર બેઠું હતું. તે એવડી જ વૃદ્ધ ઉંમરના એક બીજા મહાત્મા પધાર્યા.
એટલે જોવાનીઓ જરા હસવા મીંડા, બાપુ ભારે કામ થયું, અહીં તમારા જેવા જ બાપુ રહેતા હતા અને હમણાં સમાધિસ્થ થયા. એને 8 દિવસ સુધી ભંડારો કર્યો, ભજન ભાવ કર્યા ને ખૂબ આનંદ થયો, ખૂબ આનંદ થયો. ત્યાં તમે આવી ગયા. એટલે કે બાપુ તમારો થોડા દીમાં ભંડારો થાય એટલે વળી મજા કરશું. બાપુ કે સાલે મેં તો કભી નહીં મરતા, મેરા ઘોડા મર જાય તો મેં નયા ઘોડા લે લેતે હું. મેં કભી નહીં મરતા, મારો દેહરૂપી ઘોડો મરી જાય નવો લઈ લઉં, બાકી હું કોઈ દી મરતો નથી. જેને અનુભવ થયો એને ખબર છે કે મારો દેહ મરે છે, મારું મૃત્યુ નથી. એને મૃત્યુનો ભય મટી ગયો, એને મૃત્યુનો ભય મટી. કોણ મરે, કોણ અવતરે, કોણ જીતે ને કોણ હારે, જલની લહેરી જલશે ઉપની, આમાં કોણ તરે ને કોણ તારે. તારે અમર બનવાપણું નથી, તારો આત્મા અમર જ છે. અમર તત્વની ઓળખાણ કોઈ સદગુરુની શાન લઈને કરી લેવી છે. તારો આત્મા અમર જ છે. અમર બનવાપણું ક્યાં છે? ક્યાં બનવાપણું છે? તો આ જન્મ ને મરણ દેખાઈ કે જેમ કાસો કોમ જળમાં હે દરિયો, બાહિર અને ભીતર પાણી. કાશી માટીનો ઘડો એટલે હજી અગ્નિમાં નથી પકાવ્યો એવો. એ ઘડાને સરોવરમાં બુડાડો એટલે એમાં પાણી તો ભરાય, પણ માટી કાશી છે. એટલે થોડી વારની અંદર પાણી, એ માટી ગળી જાય પાણીમાં, એટલે ઘડાના પાણીને ક્યાંય આવવા જવા પાણું ખરું? એમ સંસાર સરોવરની અંદર આપણા દેહરૂપી ઘડા ઘડાય છે ને ફૂટે છે, ઘડાય છે ને ફૂટે છે. ચેતન શાયર જળને ક્યાંય આવવા કે જવા પાણું નથી. એટલે ભક્તરાજ નરસિંહ મહેતાએ ગાયું, જ્યાંથી જેમ છે તેમનો તેમ છે, ઈ નો વધે ઘટે વાલો, આવે ને જાય, જાય ને આવે, નથી ભર્યો કે નથી ઠાલો. રવિ સાહેબે ગાયું, અબ નહીં આવું, અબ નહીં જાવું, અબ નહીં ધરું કૂડા ધ્યાના, કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, મારા સદગુરુએ લખ દિયા છે પરવાના. અબ નહીં આવું, અબ નહીં જાવું એમ કોણ કહી શકે? કે નામને ભજીને નામ રૂપે થયા છે એ કહી શકે. દેહને તો આવન જાવન છે જ. દેહ તો ઋષિમુનિઓનો નો રહેતા હોય, સંતોના નો રહેતા હોય, અને ભગવાન અવતારને ધારણ કરે તો એનો દેહ પણ નો રહેતો હોય, તો ભાઈ સાહેબ આપણો ક્યાંથી રહીએ? આપણો ક્યાંથી રહીએ? દેહ તો કોઈનો નાશ છે, પણ દેહમાં રહેવાવાળાનો નાશ નથી. આ વાતની ગાંઠ જ વાળ લેવાની છે, અને એની ઓળખાણ કરવાનો યોગ અતાણે મનુષ્ય અવતારમાં છે. કાસા કુંભ જળમાહી ધરિયા, બાહિર ભીતર પાણી, ફૂટ્યો કુંભ જળ જળમાં ભળ્યું, આ ગતિને કોઈ વિરલાઓએ જાણી. હરિ અથાહ, ઈશ્વર અગાધ તત્વ છે જેનું માપથાપ થઈ શકે? ઈશ્વર તત્વનું માપથાપ થઈ શકે ખરા કે નહીં? નહીં. જેના માપથાપ કશું નહીં, નહીં કોઈ તોલ અતોલા, કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, સદગુરુ પ્રતાપે અનુભવીને આ વસ્તુ પ્રગટ બોલ્યા. એ આવા સત્સંગે આપા મીટે, મીટ જાય ભારમ ભારી, કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, ગુરુ ચરણે જઈને જેણે આ નિજ વસ્તુ આત્મતત્વને લીધું વિચારી. સંતોની સાક્ષીઓ છે ભાઈ સાહેબ, સંતોની સાક્ષીઓ પડી છે, પુરાવા પડ્યા છે. હે હરિ અથાહ, ઈશ્વર તત્વનું કોઈ માપ ન કરી શકે. માપવા જાય એ મૂરખ છે, મૂરખ. ઈશ્વર તત્વનું માપ જ ન થઈ શકે, એની કળાને જાણી ન શકાય. હરિ અથા, પણ થાહ મેં પાયો. થાહ નામ દે, જે અથાહ તત્વ છે, અનંત બ્રહ્માંડો એ વિલસેલું તત્વ છે. પણ સંતો એમ કહે છે કે એની ઓળખાણ તમારા દેહમાં છે.
એની ઓળખાણ. કેટલાય કિલોમીટર સુધી વીજળીના તાર એમને હાલ્યા ગયા હોય, ન્યા કાંઈ અંજવાળું નથી દેખાતું, પણ તમારી ઘેરે બલ્બ ચડાવો ને બટન દાબો, ન્યા વીજળીનું અંજવાળું દેખાય. એમ અખિલ વિશ્વની અંદર કરંટ તો છે, પણ કોઈ સદગુરુનું શાન લઈને ગુરુગમરૂપી બટન દાબો ને એટલે અંજવાળું આય દેખાય એમ છે, અનુભવ આય થાય એમ છે. ઓળખાણ નિજ ઘટમાં થાય એમ છે, એમ બધા સંતોનો અનુભવ છે. બધા સંતોનો અનુભવ છે. જેદી ઓળખાય, જેદી પ્રતીતિ થાય, તેદી નિજ ઘટમાં થાય. અને દર્શન પામેલા સંતો ગાય છે કે તારા ઘટમાં પિયું વિરાજે, જોઈ લે અંતરપટ, ખોલી તારા હૃદયમાં વસ્તુ પડી છે. ગાય છે ને સંતો ગાય છે, જે અનુભવને પામેલા સંતો ગાય છે કે નથી ગાતા? ગાય છે. અથા તત્વને ઓળખવાનું ઠેકાણું મનુષ્ય દેહ છે. અરે અથા થાહ મેં પાયો, પણ ક્યારે? દેહની અંદર એ સ્વરૂપનું દર્શન ક્યારે થયું કે જઈ સાયર સુરતા સમાણી. સાયર એટલે બ્રહ્મ સાયર. સાયર એટલે પાણીના સાયરમાં નહીં, બ્રહ્મ સાયરમાં. શબ્દ બ્રહ્મ તમને ભલે નાનો લાગતો હોય, પણ બ્રહ્મ સાયરનું કોઈ માપ જ નથી. એની અંદર અનંત બ્રહ્માંડો સમાઈને રહ્યા એવું એ તત્વ છે. ભગવાન કૃષ્ણની બાળલીલાનો પ્રસંગ છે કે જશોદાને ગોપીઓએ ફરિયાદ કરી કે તારો કાનો માટી ખાઈશ, માટી. એટલે માએ પકડ્યો કાનાને, ગાલ પકડીને કે મોઢું ખોલતો, માટી ખાધીશ. અને આને મોઢું ખોલ્યું. મોઢાની અંદર અનંત બ્રહ્માંડો દેખાણા, અને બ્રહ્માંડે બ્રહ્માંડે યશોદા અને કાનો દેખાણા. બ્રહ્મમુખની અંદર બધુંય હમાઈને રહેલું છે વાલા, એમાં બધુંય હમાઈને રહેલું છે. નામ મુખ ભલે નાનું લાગતું હોય, પણ એમાં આનંદ બ્રહ્માંડો સમાણા છે. શબ્દને નાનો ન માનતા ભાઈ, શબ્દને નાનો ન માનતા. બ્રહ્મ સાયર છે, એ બ્રહ્મ સાયર છે. જ્યારે એ બ્રહ્મ સાયરમાં સુરતા સમાણી, બ્રહ્મમાં નામમાં સુરતા સમાણી, તો હવે ઢીમર જાર ડારે ક્યાં કરહી, મિનહી હો ગયે પાણી. હવે ઢીમર તમે ઝાડ નાખીને શું કરશો? કે કાં માછલું પાણી થઈ ગયું, તમારી જાળમાં કોણ આવે? માછલું હોય તો જાળમાં આવે, પણ માછલું જ પાણી થઈ ગયું તો હવે તમારી જાળમાં કોણ આવે? એમ કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, ગર્વ છે, સળ છે, અહંકાર છે, આ ઢીમર છે. એ આસક્તિની ઝાડ નાખે છે, અને એમાં મનરૂપી માછલું પકડાય છે. પણ મનરૂપી માછલું બ્રહ્મને ભજતા બ્રહ્મરૂપ બની ગયું. પછી આની જાળમાં કોણ આવે? પછી આની જાળમાં કોણ આવે? એટલે સાહેબે આવો શબ્દ વાપર્યો કે સાયર સુરતા સમાણી. બ્રહ્મરૂપ બની ગયું, બ્રહ્મ સાગરમાં ભળી ગયો. સંતો ખોજી હદ બેહદ, બેહદ આગે ચલના, નામ રૂપ વિચાર કે એક બ્રહ્મ સાગર મેં મિલના. બ્રહ્મ સાગરની અંદર જે ભળી ગયો, પછી એની કઈ જાળમાં એ આવે? બ્રહ્મને કોઈ જાળમાં ફસાવી શકે એવું ખરું? પાણી જાળમાં ભરાય ખરું? ભરાય? ન ભરાય. પાણી જાળમાં ન ભરાય, પાણી પાત્રમાં ભરાય.
તમે કોઈ સદગુરુ સંતની કૃપાથી કૃપાપાત્ર રૂપી વાસણ બનો તો તમારામાં બ્રહ્મ ભરાય બાપુ, બ્રહ્મ સ્વરૂપ ભરાય, બ્રહ્મ સ્વરૂપની અનુભૂતિ થાય, પાત્ર બને તો. ઢીમર જાર ડારે ક્યાં કરહી મી નહીં હો ગઈએ, માછલું જ પાણી થઈ ગયું. આ સમજણ વિના, આ ધ્યાન વિના લોકો ઈશ્વરને ભજવાને બદલે ઈશ્વર વિશે વાદ કરવામાં નવરા નથી. અમારા ભગવાન, તમારા ભગવાન. અરે ભાઈ, જીવ માત્રનો એક જ છે, બીજો નથી જ ગોતવા ક્યાં જાવ, બીજો નથી જ ક્યાં ગોતવા જાવ. સર્વ સ્વરૂપે એ જ વિલસી રહ્યો છે. દેવ રૂપે તો એ વિલસ્યો છે, પણ દેવી રૂપે પણ એ જ વિલસ્યો છે. બધા એના જ સ્વરૂપો છે. તો શા માટે વાદ કરો છો? વાદ મેલીને ભજન કરો ને, વાદ મેલી અને ભજન કરો ને ભાઈ. વાદથી શું ફાયદો થાય? ગુરુ બિન જ્ઞાન રામ બિન બોલે, મિથ્યાવાદ કહાવે. ખોટો વાદ, અને ખોટા વાદનું પરિણામ તો કંઈ સારું હોય નહીં. હોય ઉનાળાનો સમય, ફળીમાં ખાટલા ઢાળીને બે માણા હુતાતા ને હુતા હુતા વાતે ચીડ્યા. ગરદણી અને ઘરવાળીને કે હેલી, આ વર હારો થયો છે તો આપણે હારીથી 2 ભેહું લેવી છે, અને 2-3 મહિના તો એ વ્યાઈને એટલે દૂધ વેસવું જ નથી, ડેરીએ જ નથી દેવું. મારા ભાઈના છોકરા બિચારા દૂધ વગરના, આપણા છોકરા ખાય ને ભાઈના છોકરા દૂધ ખાય અને આનંદ કરી. ઘરવાળી કે તમારા ભાઈના, તમારા ભાઈ ક્યાંય કાંઈ આવ્યા છે? કાસા હમાસારે મારો ભાઈ આવે, ભેહું લેવી હોય તો દૂધ ખાવા આવશે મારા ભાઈના છોકરા. ઘરવાળી કે બોલો કે નહીં મારા ભાઈના, કે નહીં. ઘરવાળી કે મારા ભાઈના આવશે. કાંઈ બોલતા નહીં. તમારો ભાઈ અહીં શું કાંઈ કોઈ દી, મારો ભાઈ કાસા સમાચારે આવે છે. એનો ઘરવાળો કે હું ધણીક તો, કે આમાં એવું કાંઈ ન હોય, બળ કરે એ ધણી, આમાં ધરાર ધણી થાય. અને એવું નથી, ભાઈ કમાઈને બાઈ તાળા દે. આમાં કેમ કરો તમે? એવું નથી. કમાવો આપણે ને તાળું એને દેવું, એ દે તઈ આપણે લેવાય. આપણી સાહેબી જ જોવો, એવું નથી. ને 2 જણાને રગજગ હારી થઈ ગઈ, હાથ ઉપડી ગયા. જણ કડકાઈ ગયો, બાઈને જરા મારી લીધું. મીંડો કકડાટ થવા, પાડોશી આવીને કે હમણાં હુવાઈણની વાતો કરતા હતા ને ઓળે આ શું થયું? કે તમે કયો, બેયનું દૂધ ખાવા મારા ભાઈના પેલા છોકરા હોય, ઘરવાળીના. ઘરવાળી કે તમને ખબર છે મારો ભાઈ કાસા હમાસારે આવે છે, એનો ભાઈ ક્યાંય ઊભો નથી રહેતો. દૂધ ખાવા મારા ભાઈના ઘરવાળી કે છોકરા આવશે. ઓલો કે નહીં એના નહીં, મારા ભાઈના જ આવે. પાડોશી હારો માણા, ડાયો માણા, વિવેકી માણા, એ બધું ઠીક. ઘરવાળીના ભાઈના છોકરા દૂધ ખાવા આવે તોય ભલે, ને ભાઈ તારા આવે તોય ભલે, પણ બે ક્યાં? કે ઈ લેવાની કે તો હુઈ જાવ ને ભાઈ સાહેબ. હજી બે લેવાનું ઠેકાણું નથી અને બાધી પીડ્યા શરમ નથી થતી. એમ ઈશ્વર તત્વ હું એ ખબર નથી ને બાધી પીડ્યા શરમ નથી થતી. ઈશ્વર તત્વને ઓળખે તો વાદ વિવાદ મટી જાય. ઈશ્વર તત્વ ઓળખાઈ જાય અને વાદ મટી જાય. ને ખબર છે કે બધા સ્વરૂપે મારો નાથ જ વિલસ્યો છે. મારો ભગવાન કૃષ્ણ ગીતામાં બોલ્યા કે જે રૂપે ભજે એ રૂપે વિલસી અને ફળ હું જ આપું છું. એટલે સંતો કે વાદ ન કરો ભાઈ, ભક્તિ કરો, ભજન કરો. વાદ વિવાદ તમે મત કરો ભાઈ,
અંતરથી આપું ટાળો, અંતરથી આપું ટાળો. પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, બાહિર ભીતર એક બ્રહ્મ ભાળો, બાહિર ભીતર એક બ્રહ્મ ભાળો. વાદ વિવાદ તમે મત કરો ભાઈ, ભ્રાતિને ભેદ ભીતર ભ્રમણા, છોડી દે શીતનો સાળો, છોડી દે શીતનો સાળો. ભ્રાતિને ભેદ ભીતર ભ્રમણા, છોડી દે શીતનો સાળો, છોડી દે શીતનો સાળો. મહાપુરુષના વસન વિચારો, જ્ઞાન હેમાળે મન ગાળો, જ્ઞાન હેમાળે ભાઈ મન ગાળો. મહાપુરુષના વસન વિચારો, જ્ઞાન હેમાળે મનને ગાળો, જ્ઞાન હેમાળે મનને ગાળો. વાદ વિવાદ તમે મત કરો ભાઈ, અંતરથી આપું ટાળો, અંતરથી આપું ટાળો. પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, બાહિર ભીતર એક બ્રહ્મ ભાળો, બાહિર ભીતર એક બ્રહ્મ ભાળો. લીલો ને પીળો લાલ સફેદો, ચેતન નથી વર્ણે કાળો, ચેતન નથી વર્ણે કાળો. લીલો ને પીળો ભાઈ લાલ સફેદો, ચેતન નથી વર્ણે કાળો, ચેતન નથી વર્ણે કાળો. પાંચ તત્વના પડદે બોલે, વાદળ ઓથે જેમ વરસાળો, વાદળ ઓથે જેમ વરસાળો. પાંચ તત્વના પડદે બોલે, વાદળ ઓથે વરસાળો, વાદળ ઓથે જેમ વરસાળો. વાદ વિવાદ તમે મત કરો ભાઈ, અંતરથી આપું ટાળો, અંતરથી આપું ટાળો. પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, બાહિર ભીતર એક બ્રહ્મ ભાળો, બાહિર ભીતર એક બ્રહ્મ ભાળો. ઊંચ નીચમાં એક જ આત્મા,
નથી વ્રત જો બન બાળો, નથી વ્રત કે જો બન બાળો, ઊંચ ને નીચમાં એક જ આત્મા, નથી વ્રત કે જો બન બાળો, નહીં વ્રત કે જો બન બાળો, હિન્દુ તુર્ક નું એક જ આશ્રમ, એક ધાતુ નો ઢાળેલો ઢાળો, એક ધાતુ નો ઢાળેલો ઢાળો, હિન્દુ તુર્ક નું એક જ આશ્રમ, એક ધાતુ નો ઢાળેલો ઢાળો, એક ધાતુ નો ઢાળેલો ઢાળો, વાદ ને વિવાદ મત કરો ભાઈ, અંતરથી આપું ટાળો, પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, બાહિર ભીતર બ્રહ્મ ભાળો, બાહિર ભીતર બ્રહ્મ ભાળો, મૂળ શબ્દમાં જુઓ વિચારી, પ્રેમ ભક્તિ પરવટ વાળો, પ્રેમ ભક્તિ પરવટ વાળો, મૂળ શબ્દમાં જુઓ વિચારી, પ્રેમ ભક્તિ માં વટવાળો, કહે રવિરામ તમે ક્યાંથી આવ્યા, એ મૂળ શબ્દને સંભાળો, એ મૂળ શબ્દને સંભાળો, કહે રવિરામ તમે ક્યાંથી આવ્યા, મૂળ શબ્દને સંભાળો, વાદ ને વિવાદ મત કરો ભાઈ, અંતરથી આપું ટાળો, પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, બાહિર ભીતર બ્રહ્મ ભાળો, બાહિર ભીતર એક બ્રહ્મ ભાળો. વાદ વિવાદ મત કરો ભાઈ, અંતરથી આ ફૂટાળો. સમજુ પુરુષોએ, વિવેકી પુરુષોએ, અનુભવી પુરુષોએ ઈશ્વર વિશે વાદ નહીં કરવો જોઈએ, એનું ભજન કરવું જોઈએ. રામ કયો તોય તમારો આત્મા છે, કૃષ્ણ કયો તોય તમારો આત્મા, બ્રહ્મા વિષ્ણુ મહેશ જેટલા તમને નામ આવડે, એ પરમાત્મા તમારા આત્માથી જુદો નથી, એક જ છે, નામ ને રૂપ અનેક. પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, બાહિર અને ભીતર એક જ બ્રહ્મને ભાળો, બાહિર ભીતર ઈ જ વિલસી રહ્યો છે. માટે કોઈ હરિગુરુ સંતની શાન લઈ ભ્રાંતિને ભેદ, ભીતર ભ્રમણા છોડી દે તારા ચિત્તનો ચાળો, આ તારી ભ્રાંતિ છે. આ ભગવાન મોટા, આ બધાય ભગવાન મોટા જ છે, કોઈ નાનું નહીં, કોઈ બધાય મારા નાથના જ સ્વરૂપ છે. પછી હું કરું, હું કરું? માટે ભ્રાંતિને ભેદ, ભીતર ભ્રમણા છોડી દે ચિત્તનો ચાળો, તારા ચિત્તના ચાળાને મટાડ, અને એક તત્વસાર સ્વરૂપ તારામાં વિલસી રહ્યું છે. કોઈ સદગુરુની શાન લઈને ચિત્તને ન્યા લગાડ એટલે એના શાળા મટી જાય. ચિત્તને ચૈતન સ્વરૂપમાં લગાડ એટલે શાળા કરતું બંધ થઈ જાય. પંખીને માળો મળી જાય એટલે ઉડ્ડયન કરતું શાંત થઈને બેસી જાય. એમ શીત ગુરુગમ રૂપી માળો મળે એટલે શાંત થઈ જાય.
એના શાળા મટ ચિત્તના શાળા મટાડવા હોય તો ચૈતનને ભજવો પડે, નકર મળે. ને એ જ ખીમ સાહેબે કીધું ને, સમરણ કર લે પ્રાયશ્ચિત પર લે તો ખોટા મૂકી દે, ખોટા શાળા તઈ બંધ થાય ત્યાં સુધી નહીં થાય. ભ્રાતિને ભેદ ભીતર ભ્રમણા છોડી દે તારા ચિત્તનો ચાળો. નોખા નોખા સ્વરૂપની કલ્પના એ ચિત્તનો ચાળો છે. ચિત્ત ચૈતનમાં મળે તો ખબર પડે કે બધાય રૂપ આના જ છે. બસ મહાપુરુષના વચન વિચારીને જ્ઞાન હેમાળે તમારા મનડાને ગાળો. મોટા પુરુષો મહાપુરુષોના વચન વિચારો. એ હું કહે છે, ઈશ્વર તત્વનું હું લક્ષ્ય બતાવે છે, એ તો સમજો ભાઈ સાહેબ. મહાપુરુષના વચન વિચારી અને જ્ઞાન હેમાળે તમારા મનને ગાળી નાખો. સત્ય નામ છે, જ્ઞાન હેમાળો છે. ન્યા જ મન ગળે, બાકી કોઈ ઠેકાણે બીજે ગળવાનું મળવાનું નથી. મનને ગાળવાનું ઠેકાણું સત્ય નામ હેમાળો છે. જ્ઞાન હેમાળે તમારા મનડાને ગાળો. લીલો ને પીળો, લાલ અને સફેદો, ચેતન વર્ણે નથી કાળો. ભગવાનનો કોઈ રંગ નથી, કોઈ રૂપ નથી, કોઈ આકાર નથી. જે રંગરૂપ છે ન્યારા ઉનમે ક્યાં જાણે સંસારા. જે રંગરૂપથી ન્યારો છે એનો કોઈ આકાર નથી. એ તો બધાય 5 તત્વના રંગ છે. લીલો ને પીળો, લાલ સફેદો, ચૈતન વર્ણે નથી કાળો. 5 તત્વના પડદામાં બોલે જેમ વાદળની ઓથે વરસાળો. વાદળમાં વરસાદ ગાજે છે પણ દેખાય છે, ગાજ સંભળાય છે પણ દેખાય છે. એમ મનુષ્ય માત્રના ઘટમાં શબ્દ અવાજ કરી રહ્યો છે પણ દેખાય છે. હવે વિચારો ને, કોક કરવાવાળો હોય છે તો બોલાતું હોય છે ને, પણ દેખાય છે. શબ્દની ધારા હાલે છે પણ શબ્દને ઘડનારો દેખાતો નથી. વાદળ ઓથે જેમ વરસાદ ગાજે એમ તમારામાં ગાજે છે, એમ તમારામાં ગાજે છે. 5 તત્વના પડદામાં બોલે જેમ વાદળની ઓથે વરસાળો. તો જે ગાજી રહ્યો છે, બોલી રહ્યો છે, એ કેવળ પરમાત્મા પોતે છે. બોલનહારો બીજો નથી, સે પરમેશ્વર પોતે. અજ્ઞાની જન આંધળો જે ઘટમાં બોલે છે એને ક્યાંક બીજે જઈને ગોતે. વાદળની ઓથે વરસાદ ગાજી રહ્યો છે, એમ જ ગાજી રહ્યો છે. ઊંચ નીચમાં એક જ આત્મા. દરેકમાં જે આત્મા છે એ તો એક જ છે. આ તો આપણે ઠરાવ કર્યા, આને ઊંચ કહેવાય, આને નીચ કહેવાય. પણ દરેકમાં આત્મા છે, એની કોઈ ઊંચ નીચ પણ ખરું? એની કોઈ જાતિ ખરી? જાતિ ખરી? બોલનહારની કોઈ જાતિ જ નથી. આપણે બેન દીકરીને આણું તેડી આવ્યા હોય ને થોડાક દી નો ભાળી એટલે પૂછી બેનને કઈ નાનું બાળક થયું? તો આ એમ કે દીકરો આવ્યો ને કા દીકરી આવી. કોઈએ એમ કીધું કે પટેલ આવ્યો, કારડિયો, કુંભાર, લુહાર. દીકરો આવ્યો ને કા દીકરી આવી. અને દીકરામાં ને દીકરીમાં પણ આત્મા તો એક. આપણામાં આત્મા તો બહેનોમાં આત્મી કહીએ છીએ કે એમાંય આત્મા. દરેકમાં આત્મા એક છે. એની કોઈ જાતિ નથી, એની કોઈ જાતિ નથી. બોલનહારની કોઈ જાતિ નથી. ઊંચ નીચમાં એક જ છે આત્મા. નથી વૃદ્ધ, જોબન કે બાળો. આપણે બાળક એટલે આત્મા બાળક નથી હો ભાઈ. આપણે જુવાન થયા એટલે આત્મા જુવાન, આપણે આધેડ થયા એટલે આત્મા આધેડ, આપણે વૃદ્ધ થયા એટલે આત્મા વૃદ્ધ થયો. હંસલો તો નાનો ને દેવળ જૂનું થયું. દેવળ જૂનું થયું. એ તો એને કોઈ અવસ્થા જ લાગુ નથી પડતી.
જન્મ હોય તો અવસ્થા લાગુ પડે ને, એને જન્મ જ નથી તો અવસ્થા લાગુ ક્યાંથી પડે? અવસ્થા તો દેહને લાગુ પડે. દેહમાં બોલનહારની કોઈ અવસ્થા નથી. જે અવસ્થાતીત છે, 3 અવસ્થાથી પર આત્મા, અછેદ અભેદ એને કોક જાણે, બ્રહ્મદર્શી કોઈ સંત સુરમાં એ બ્રહ્મના દેશમાં મોજ માણે. એને કઈ અવસ્થા? કોઈ અવસ્થા નહીં. હિન્દુ તુર્કનો એક જ આશ્રમ, જેમ ધાતુનો ઢાળેલો ઢાળો. કોઈ પણ જગતનો મનુષ્યને ગમે એ જ્ઞાતિનો હોય, બધાના 5 તત્વના જ દેહને. 5 તત્વનો દેહ ને એમાં 6 નારાયણ, 5 તત્વનો દેહ ને એમાં 6 આત્મા નારાયણ. વાત પૂરી થઈ ગઈ. બધાનો આ 5 તત્વના જ દેહ છે. એમાં મટીરિયલમાં કોઈ ફેર નથી. બીબા ફેર છે. ખાંડમાંથી મોરલો બનાવ્યો ને કાગડો બનાવ્યો ને હંસ બનાવ્યો ને ખાંડના બીબા ઢાળ્યા, પણ ખાંડ સિવાય શું છે? પણ મોડલ ફેર છે, બીબા ફેર છે. એમ બધા એના રૂપ નોખા નોખા છે, પણ માલિકો બેઠો ઈ નિરાકાર છે. આકાર વિનાનો આને કોક કોક માહિતમાં કળે, ગુરુના ચરણ ગૃહા કાજ એના સરે. તો ભાઈ, મૂળ શબ્દમાં જુઓ વિચારી, પ્રેમ ભક્તિ ઉપર વટવાળો. મૂળ શબ્દ, મૂળ સ્વરૂપ પરમાત્માનું, જે શબ્દ બ્રહ્મરૂપે મનુષ્ય માત્રના પ્રાણમાં છે. એનો વિચાર કરો, એનું ચિંતન કરો, એની સમજણ લ્યો. મૂળ શબ્દમાં જુઓ વિચારી, મૂળ શબ્દનું ચિંતન કરવું હોય તો પ્રેમ ભક્તિ ઉપર વટવાળો. પ્રેમ ભક્તિ હોવી જોઈએ, શ્રદ્ધા ભક્તિ હોવી જોઈએ. પ્રેમ ભક્તિ ઉપર વટવાળો. કહે રવિરામ તમે ક્યાંથી આવ્યા? એ મૂળ શબ્દને સંભાળો. મૂળ શબ્દ બ્રહ્મરૂપ એ તમારું સ્વરૂપ છે, દેહ તમારું સ્વરૂપ નથી. આ તો રહેવાનું ઘર છે, તમે ઘરમાં રહેવાવાળા છો. ઘર પોતાનું પોતે ઘર નહીં, સિદ્ધાંત એમ સમજાવે. વખાણ પોતાના પોતે વખાણ નહીં, લાભુ ગુરુ ગમ ગાવે. બ્રહ્મપદ વાણીમાં નો આવે, ભલે બહુ વિધવિધ કર ગાવે. માટે ધન્ય છે કે મનુષ્ય અવતારમાં જેણે હરિગુરુ સંતનું શરણ સેવીને નામ ભજન બાપા કરી લીધું, એને ધન્યવાદ છે. ને એ ભજનની કમાણી જન્મો જન્મની છે. એ કમાણી, એ ધન જન્મો જન્મ કાયમ આવે એવું છે. હાચું ધન છે મારે, હાચું ધન છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. લોકો માને જે ધન રે પોતાનું, લોકો માને જે ધન રે પોતાનું, અંતે બધું નિર્ધન છે. ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. હાચું ધન છે, હાચું ધન છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. તન મન બુદ્ધિએ જિંદગી આખીની, તન મન બુદ્ધિએ જિંદગી આખીની, રળતર એ બધી કળતર છે. ગુરુની કૃપાએ મારે હાચું ધન છે.
હાચું ધન છે, હાચું ધન છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. જાતિ વેળાએ મૂંઝવે મોહથી, જાતિ વેળાએ મૂંઝવે મોહથી, મમતાના બંધન નડતર છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. હાચું ધન છે, હાચું ધન છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. દાસ લાભુ હાસુ ધન સંત જન પામે, દાસ લાભુ હાસુ ધન સંત જન પામે, જુગો રે જુગના ધનવંત છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. હાચું ધન છે, હાચું ધન છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. સદગુરુ